વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં જે વિષય ગુજરાતીનું પેપર આવે છે તેનું લાસ્ટ યર જે પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે બોર્ડની પરીક્ષામાં વિષય ગુજરાતીનું પેપર કેવું પૂછાય છે, પ્રશ્નો કેવા હોય છે, અને આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો તથા બોર્ડ પરીક્ષાના લાસ્ટ યરના પેપરો, મોસ્ટ એમપી પ્રશ્નો દરેક વિષયના અહીં મળી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું. તેમાં વિભાગ એ જે 20 ગુણમાં પૂછાય છે અને ગદ્ય વિભાગ એટલે કે પાઠમાંથી પ્રશ્નો પૂછાય છે. તેમાં સૂચના આપેલી છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો. અહીં અ અને બ વિભાગ આપેલા છે. એમાં અ વિભાગમાં ઉક્તિ એટલે કે કોણ બોલેલું છે એ વાક્ય આપેલું છે, અને બ વિભાગમાં પાત્ર આપેલું છે કે કોણે આવું વાક્ય બોલ્યું છે તેમ. તેમાં પહેલું જ, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. આ વાક્ય કોણ બોલે છે? તો વિનુ કાકા બોલે છે, જે ડમાં આપેલું છે એટલે એને ડ સાથે જોડીશું. બીજા નંબરમાં આપેલું છે બોડીને તા વળી કાંકી કેવી. આ વાક્ય જીવલો બોલે છે એટલે ઈમાં આપેલું છે એટલે ઈ સાથે જોડીશું. ત્રીજા નંબરમાં આપેલું છે આપણે બબલીની જ પગલી જાણે. આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે તો અહીં ક સાથે જોડીશું. અને 4, બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે. આ વાક્ય આંબા પટેલ બોલે છે, જે બમાં આપેલું છે એટલે બ સાથે જોડીશું. તો મિત્રો, આ રીતે 4 ગુણમાં જોડકા જોડો પૂછાઈ શકે છે. આમાં મિત્રો કૃતિ અને એના લેખક કોણ છે તે પણ પૂછાઈ શકે. પછી કૃતિ અને એનો સાહિત્ય પ્રકાર કયો છે તે પણ પૂછાઈ શકે, અને કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તે પણ પૂછાઈ શકે. એટલે ખાસ તમારે એ તૈયાર કરવાનું રહેશે. જે 4 ગુણમાં મોસ્ટ એમપી રોકડા માર્ક્સ તમને મળી શકે છે. ખાસ તૈયાર કરી દેજો. આગળ આપણે બ જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં 5, ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે. એમાં સાચો જવાબ અહીં બીજા નંબરમાં આવશે. ત્રીજો પુરુષ તેમાંથી લેવામાં આવી છે. 6, છત્રે કૃતિમાં ભૂલકણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તો જવાબ છે નિર્દોષ હાસ્ય. 7, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. તો જવાબ આપશે ભુવન મોહન. 8, ડાંગવાનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. તો જવાબ આપશે રાજેન્દ્ર શુક્લને. 4 ગુણમાં અહીં ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે, અને કૌંસમાં તમને 3 ઓપ્શન પણ આપવામાં આવે છે. મિત્રો, અહીં આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે લાસ્ટ યર ઓરિજિનલ જે ગુજરાતી વિષયનું બોર્ડનું પેપર લેવલ છે તેનું સોલ્યુશન કરી રહ્યા છે. એટલે ખાસ મિત્રો તમે આ વિડીયો જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જાય કે પેપર કેવી રીતે પૂછાય છે અને પ્રશ્નો કેવા હોય છે. આ પ્રમાણે તૈયારી કરશો તો તમારું પરિણામ સારું આવી શકે છે. આગળ આપણે જોઈશું તો નીચે પ્રમાણે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 2 ગુણમાં પૂછાય છે. તેમાં 9, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે. તો જવાબ આવશે હોસ્પિટલની શોભામાં હોસ્પિટલના બેડ ખાલી રહે તો વધારો થઈ શકે, એની શોભામાં વધારો થઈ શકે. 10, હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે. તો જવાબ આવશે હિમાલયમાં એક સાહસ કૃતિમાં સાહસ અથવા તો હિમાલય પ્રત્યેનો લેખકનો પ્રેમ અને પ્રવાસ પ્રગટ થાય છે. આગળ મિત્રો એ ડમાં આપેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે. તો એ 3માંથી તમારે કોઈ પણ 2ના આન્સર આપવાના છે. જે 4 ગુણમાં પૂછાય છે એટલે કે દરેક પ્રશ્ન 2-2 ગુણમાં પૂછાયો છે. તો લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા. આ પ્રશ્ન એ પાઠ નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળ તેમાંથી પૂછાયેલો છે. તો મિત્રો ખાસ તમારે ચેપ્ટરમાંથી તૈયાર કરવાનો રહેશે. વિરાટે મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી. આ પ્રશ્ન પાઠ નંબર 4 માંથી પૂછાયેલો છે. અને 13, ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય જણાવો. આ પ્રશ્ન પાઠ 20 તેમાંથી પૂછાયેલો છે. આગળ જોઈશું તો અહીં મિત્રો 8-10 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખવાના છે. ગમે તે 2, અહીં 6 ગુણમાં એટલે કે 3-3 ગુણના પ્રશ્નો પૂછાયા છે. મિત્રો તમને 3 પ્રશ્નો પૂછાય છે, તેમાંથી તમને જે પણ
તમને આવડતા હોય એવા 2 પ્રશ્નો તમારે લખવાના હોય છે. તો લાસ્ટ યરમાં કયા પ્રશ્નો પૂછાયા છે તે આપણે જોઈ લઈશું. રેસનો ઘોડો કૃતિને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે જણાવો. 15 ઉક્તે પુંડે પીખ પાઠને આધારે કાળનું પાત્ર લેખન કરો. અને 16 ઢેલ ઘોડેની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. તો આ રીતના પ્રશ્નો એ લાસ્ટ યર જે બોર્ડનું પેપર લેવલ છે તેમાં પૂછાયેલા છે. ખાસ તમે તૈયાર કરી દેજો. આગળ હે વિભાગ એ પૂરો થાય છે. આગળ મિત્રો વિભાગ એ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ 2 જોઈશું. તેમાં અહીં નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખવાના છે. 20 ગુણમાં પૂછાયું છે. તેમાં પણ અહીં જોડકા જોડવાના છે. અ અને બ વિભાગ આપેલા છે. અ વિભાગમાં સાહિત્યકાર આપેલો છે અને બ વિભાગમાં સાહિત્ય કૃતિ આપેલી છે. તેમાં 17 વિનોદ જોશી, તો એનું સાહિત્ય કૃતિ છે હું એવો ગુજરાતી, એના કવિ છે વિનોદ જોશી. રાવજી પટેલ, તો એક બપોર જે કાવ્ય છે તેના કવિ છે. જયંત પાઠક, તો વતનથી વિદાય થતા તેના કવિ છે. અને ગંગા સતી, તો શીલવંત સાધુને તેના કવિયત્રી છે. તો મિત્રો આ રીતે તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે. કાવ્યનું નામ અને એના સાહિત્યકાર કોણ છે, એના કવિ કોણ છે અથવા કવિનું ઉપનામ, આ બધું તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે. અને જે મુખ્ય તો કાવ્યનો પ્રકાર એ પણ ખાસ તૈયાર કરવાનું રહેશે. દર વર્ષે આ રીતે 4 ગુણમાં પૂછાઈ શકે છે. જોડકા જોડો. આગળ આપણે જોઈશું તો બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જે 4 ગુણમાં પૂછાયું છે. 21 ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા છે. તો જવાબ આવશે પાનબાઈને. 22 મુરલીના આંખમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે. તો કૌંસમાં આપેલું છે તેમાંથી શ્યામ આવશે. 23 કુટુંબ જીવનના સંબંધોનો મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે. તો જવાબ આવશે ચાંદલિયો. અને 24 વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે. તો જવાબ આવશે તલસાટ. આગળ જોઈશું તો ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં 25 ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે. તો જવાબ આવશે કફન અથવા મૃત્યુ સુધી. 26 કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું. તો જવાબ આવશે જવાબદારી વાળો મુગટ. આગળ ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 2. અહીં 2-2 ગુણમાં પ્રશ્નો પૂછાયેલા છે. 3માંથી કોઈ પણ 2ના આન્સર આપવાના છે. તેમાં 27 પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે. તો આ પ્રશ્ન કાવ્ય 11માંથી પૂછાયેલો છે. 28 કવિ ક્યાં સુધી મહુડીની સાંઈ તળે પડી રહેવા માંગે છે. તો આ પ્રશ્ન કાવ્ય નંબર 19માંથી પૂછાયેલો છે. અને 29 ચાંદલિયો કાવ્યમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે. તો આ પ્રશ્ન કાવ્ય નંબર 21માંથી પૂછાયેલો છે. તો મિત્રો ખાસ તમારે આ પ્રશ્નો તૈયાર કરી દેજો. કાવ્યના નામ આપેલા છે. કાવ્યના કયા કાવ્યમાંથી પૂછાયેલું છે. આગળ જોઈશું તો નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2 6 ગુણમાં, એટલે કે દરેક પ્રશ્ન 3-3 ગુણમાં પૂછાયેલો છે. 30 વૈષ્ણવજન કૃતિને આધારે વૈષ્ણવજનના લક્ષણો વર્ણવો. કાવ્ય નંબર 1માંથી પૂછાયેલો છે. 31 દીકરી કાવ્યને આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. કાવ્ય નંબર 5માંથી પૂછાયેલો છે. અને 32 બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે. આ પ્રશ્ન કાવ્ય નંબર 15માંથી પૂછાયેલો છે. તો ખાસ મિત્રો એ લાસ્ટ યરમાં જે પ્રશ્નો પૂછાયા છે તે આપણે જોઈ લેતા. વિભાગ એ અને વિભાગ 2 પૂરો થાય છે. આગળ આપણે વિભાગ C જોઈશું. જે વ્યાકરણ વિભાગ છે. ખાસ તમારે મિત્રો જોવાનો રહેશે કે વ્યાકરણ વિભાગમાં શું પૂછાઈ શકે છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. હવે આપણે સૂચના પ્રમાણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં 33મો નીચેના શબ્દોને સાચી જોડણી શોધીને લખો. તો એ ગુણમાં 2 જોડણીઓ પૂછાય છે. તેમાં કીડિયારો, તો કૌંસમાં 3 ઓપ્શન પણ આપેલા હોય છે. તેમાં સાચો જવાબ આવશે 3જા નંબરનું. અને સન્નિધિ, તેમાં પણ સાચો જવાબ 3જા નંબર જે આપેલું છે તે આવશે. 34 ચાતુર્માસ શબ્દની સાચી સંધિ શોધો. અહીં 1 ગુણમાં પૂછાય છે. કૌંસમાં તમને પણ આપેલું જ હોય છે. કૌંસમાંથી સાચો જવાબ મેળવવાનો હોય છે. તો એ 2જા નંબરનો ચાતુ પ્લસ માસ તે સાચો જવાબ આવશે. આગળ 35 તેજ પુંજ શબ્દનો સમાસ ઓળખાવો. સમાસ પણ 1 ગુણમાં પૂછાઈ શકે છે, એટલે ખાસ તમારે તૈયાર કરવાનું રહેશે. અહીં તત્પુરુષ સમાસ છે. 36 નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. સુર, તો તેનો અર્થ થાય છે નાદ, ને સુર, તો તેનો અર્થ થાય છે દેવ. 37
વાવાઝોડા બનીને એ તો નજરને પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. તો તે રૂપક અલંકારનું ઉદાહરણ છે. 38 સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો એ તેમાં પર પ્રત્યય રહેલો છે. આગળ 39 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. ઓથ તો સહારો અને સાંજ તો એનો સમાનાર્થી શબ્દ છે સંધ્યા. 40 કંચન સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો કંચન એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. આગળ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. તેમાં 41 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. દાવ પેચ રમવા તો તેનો અર્થ છે યુક્તિ પ્રયુક્તિ કરવી. 42 નીચે આપેલા કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની તો તેનો અર્થ થશે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ ઇજ્જત સચવાય છે. 43 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દને ઉઢાડવાનું લુગડું તો એને કફન કહે છે. 44 નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ આપો. શ્યામ તો એનો વિરોધી શબ્દ થશે ધવલ. 45 નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગાર્યા તો એનો અર્થ છે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. 46 નીચેના તળપદા શબ્દનો શિષ્ટ રૂપ લખો. ગોફણ તો ગુફા અથવા ખાડો. 47 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો તો એ થોડા એ વિશેષણ છે અને પરિમાણવાચક વિશેષણ છે. 48 નીચેનામાંથી ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવવાનો છે. તે ઘર કદી ન જઈએ કંચન બરસે મેં તો કદી એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. 49 સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પડવાના છે. તો જવાબ આપેલો છે તમે જોઈ શકો છો. આગળ 50 નીચેના વાક્યનો પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ તો એ આપણે પ્રેમ શૌર્યના ગીત ગવડાવીએ. 51 નીચેની પંક્તિમાં રહેલો સંદ ઓળખાવો. તો એ મિત્રો જે પંક્તિ આપેલી છે તેનો સંદ દોહરો સંદ છે. 52 યમન સભ લગા કયા સંદનું ઉદાહરણ છે. તો જવાબ આવશે શિખરણી સંદ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બોર્ડની પરીક્ષામાં વ્યાકરણ ગુજરાતીમાં પૂછાશે. ખાસ તમારે તૈયાર કરવાનું રહેશે. આગળ આપણે વિભાગ ડી લેખન વિભાગ છે તેમાં જોઈશું કે કેવા પ્રશ્નો પૂછાય છે. તેમાં 53 તમને એક પંક્તિ પૂછાય છે એનો અર્થ વિસ્તાર કરવાનો છે 4 ગુણમાં. અહીં આ રીતે તમને 2 પંક્તિ આપેલી હોય છે એક અથવા પણ આપેલી હોય છે તો બંનેમાંથી એકનો વિચાર વિસ્તાર તમારે કરવાનો હોય છે. આગળ 54 અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે જે 4 ગુણમાં પૂછાય છે. 55 એક અધ્યાયખંડ આપેલો છે તેનો ત્રીજા ભાગમાં યોગ્ય શીર્ષક લખવાનું છે 4 ગુણમાં પૂછાય છે. ખાસ મિત્રો તૈયાર કરી દેજો જે લેખન વિભાગ છે તેમાં. અને 56માં એક નિબંધ જે 250 શબ્દોમાં લખવાનો હોય છે 8 ગુણમાં પૂછાય છે. તો એ 3 વિષય આપેલા હોય છે. 3 વિષયમાંથી તમારે કોઈ પણ એક વિષય મનપસંદ હોય તેના વિશે તમારે નિબંધ લખવાનો હોય છે. અહીં લાસ્ટ યરમાં માતૃભાષાનું મહત્વ, નારી તો નારાયણી અને વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો આ 3 વિષયમાંથી 3 વિષય પૂછાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે લાસ્ટ યરમાં 2025માં જે બોર્ડનું પેપર ગુજરાતી વિષયનું લેવલ છે તેનું આપણે સંપૂર્ણ પેપર જોઈ લીધું છે. આ રીતે ખાસ મિત્રો તમે તૈયારી કરજો તો તમારું જે આવનારી બોર્ડનું પેપર છે ગુજરાતી વિષયનું તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તથા મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેળવવા માટે અહીં ચેનલમાં તમને દરેક વિષયના પ્રશ્નો અને લાસ્ટ યરના પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં તમને મળી રહેશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.